નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓને આજે અર્થશાસ્ત્રનું પેપર હતું અને અર્થશાસ્ત્રના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોના મારફતે કરવાના છીએ. તો શરૂઆતમાં બધી છે પ્રશ્નપત્રમાં 5 વિભાગો છે, 63 કુલ પ્રશ્નો છે, એ બધું તમે જોયું છે. નવો વિભાગ છે, નવા પાને લખવું, એ બધી જ માહિતીથી તમે બધા માહિતગાર છો. આપણે જોઈએ વિભાગ એ, એની અંદર જે પ્રશ્નો છે તેના જવાબોનું સોલ્યુશન આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, ક્રમાંક 1 થી 20 સુધી હેતુલક્ષી પ્રશ્નો છે. વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબ છે લખવાના છે. મેં અહીંયા લાલ અક્ષરે જે જવાબ છે તે આપેલો છે, તો તમે અનુકૂળતા આવી શકે. પહેલો છે, આકૃતિ કયા પ્રકારનું વિતરણ માટે દોરવામાં આવે છે? તો ABC માંથી અસતત એવો જવાબ છે બને છે. બીજું છે, કોના નિષ્ણાંતો આર્થિક વિકાસના નિર્દેશક તરીકે માથાદીઠ આવકને સ્વીકારવાની હિમાયત કરે છે? તો તેનો જવાબ છે બી, એટલે કે સંયુક્ત રાષ્ટ્રસંઘ. ત્રીજો છે પ્રશ્ન, આર્થિક વૃદ્ધિમાં કયા પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે? તો તેનો જવાબ છે પરિમાણાત્મક પરિવર્તનો. ત્યારબાદ ચોથું છે કે વાસ્તવિક આવક કરતાં નાણાકીય આવક વધારે ઝડપથી વધે તેને ફુગાવો કહે છે. આ વ્યાખ્યા કોણે આપી? તો તેનો જવાબ છે વેગો. એનો જવાબ બી છે, એનો જવાબ થશે. પાંચમો પ્રશ્ન છે, વેપારી બેંકના કયા ખાતાની થાપણો વધુ તરલ હોય છે? તો ચાલુ ખાતાની થાપણો એનો જવાબ છે. ભારતના વિદેશી હુંડિયામણના જથ્થાની સાચવણી કોણ કરે છે? તો તેનો જવાબ છે RBI. વિદ્યાર્થી મિત્રો, સાતમો પ્રશ્ન છે, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ગ્રામ્ય ક્ષેત્રે વ્યક્તિની ખોરાકમાં ન્યૂનતમ દૈનિક કેટલી કેલરી નક્કી કરે છે? તો તેનો જવાબ છે સી, એટલે કે 2400 એવો છે જવાબ થશે. આઠમો પ્રશ્ન છે, પ્રધાનમંત્રી જનધન યોજના કયા વર્ષે શરૂ કરવામાં આવી? આપણે સૌ જાણીએ છીએ કે 2014 થી છે યોજના છે. સાદા મોબાઈલ ફોનના સ્થાને સ્માર્ટ મોબાઈલ ફોન આવતા સર્જાતી બેરોજગારી એ કયા પ્રકારની બેરોજગારી કહેવાય? તો તેનો જવાબ છે ડી, એટલે કે ઘર્ષણજન્ય બેરોજગારી. 10મો પ્રશ્ન, બેરોજગારીનું સ્વરૂપ કે પ્રકાર જાણવા માટે 4 માપદંડો કોણે રજૂ કર્યા હતા? તો તેનો જવાબ છે ડી, એટલે કે રાજકૃષ્ણ. 11મો પ્રશ્ન છે, ભારતમાં વસ્તી ગણતરી કેટલા વર્ષે કરવામાં આવે છે? સરળ પ્રશ્ન તમને પૂછાઈ ગયો. દર 10 વર્ષે થતી હોય છે. ઈસવીસન 2011માં ગુજરાતમાં દર 1000 પુરુષે સ્ત્રીનું પ્રમાણ કેટલું હતું? તો તેનો જવાબ છે બી, એટલે કે 918. ત્યારબાદ 13મો પ્રશ્ન છે, બહુ હેતુલક્ષી, એટલે કે સ્વતંત્રતા પ્રાપ્તિ પછી ભારતની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રના ફાળાનું શું ફેરફાર થઈ રહ્યો છે? તો તેનો જવાબ છે સી, એટલે કે ઘટે છે એવો એનો જવાબ બનશે. 14મો છે, નીચેનામાંથી કયો રોકડીયો પાક છે? તો તેનો જવાબ છે ડી, એટલે કે શેરડી. વેપાર તુલા એટલે શું? વિદ્યાર્થી મિત્રો, વેપાર તુલા એટલે સી, એટલે કે દ્રશ્ય વેપારની તુલા. આવો છે જવાબ થશે. 16મો પ્રશ્ન, લેણદેણની તુલા કેટલા ખાતા હોય છે? તો એ, એટલે કે 2. ખાખરા બનાવવાનો ઉદ્યોગ એ નીચેનામાંથી કયા પ્રકારનો ઉદ્યોગનું ઉદાહરણ છે? તો જવાબ છે ગૃહ ઉદ્યોગ, એ એનો જવાબ છે. 18મો પ્રશ્ન, ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી હતી? તો તેનો જવાબ છે બી, એટલે કે કંડલા. 19મો પ્રશ્ન, ભારતમાં વીજળી કેટલી રીતે મેળવી શકાય છે? તો તેનો જવાબ છે સી, એટલે કે 4 રીતે. 20મો અને છેલ્લો પ્રશ્ન છે કે ભારતના બંધારણે આપેલા આદેશ પ્રમાણે પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત આપવાની જવાબદારી કોની છે? તો તેનો જવાબ છે રાજ્ય સરકાર. આ એનો સાચો જવાબ છે. કેટલાક મિત્રો કેન્દ્ર સરકાર કહે છે, પણ ખરેખર તેનો સાચો જવાબ છે રાજ્ય સરકાર છે. તો આ રીતે વિભાગ એ ના 20 રોકડિયામાં હું એવું માનું છું કે તમારે બધા જ વિદ્યાર્થીઓને 20 માર્કમાં કોઈ ખોટું નહીં પડ્યું હોય, સાચું જ પડ્યું છે. તો જો સાચા હોય 20 તો કોમેન્ટ બોક્સમાં એક વખત મને કહેજો કે કોને કોને 20 સાચા પડ્યા, અથવા 20માંથી કેટલા સાચા પડ્યા, એ તમે કોમેન્ટ બોક્સમાં જવાબ લખી શકો. ત્યારબાદ જોઈએ વિભાગ બી. એ પણ પ્રશ્ન ક્રમાંક 21 થી 30 સુધી, એટલે કે એક વાક્યમાં છે અને દરેકનો 1 ગુણ છે. કુલ 10 પ્રશ્નો અને 10 માર્ક. 21મો છે, NSSO નું પૂરું નામ જણાવો. તો તેનો જવાબ છે નેશનલ સેમ્પલ સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીયલ, જેનો જવાબ છે. 22મો, માનવ વિકાસ આંકનું મૂલ્ય કેટલું હોય છે? તો તેનો જવાબ છે માનવ વિકાસનું આંકનું મૂલ્ય 0 થી 1 વચ્ચે
હોય છે. 23મું શાક સર્જનનું સૂત્ર જણાવો. તો આપણે સૌ જાણીએ કે પ્રાથમિક થાપણ ગુણ્યા 1 એના ભાગ્યા રોકડ અનામતનું પ્રમાણ આ રીતને છે, એનો જવાબ બનશે. 24મું જુદા જુદા દેશોમાં નિરપેક્ષ ગરીબીની તુલના કયા માપદંડની મદદથી કરી શકાય છે? તો તેનો જવાબ છે સમખરીદ શક્તિ. 25મું પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાની શરૂઆત કયા વર્ષથી કરવામાં આવી હતી? તો તેનો જવાબ છે 1 જુલાઈ 2015. 26મું મૃત્યુદરનો અર્થ આપો. તો દર 1000 માનવ વસ્તીએ મૃત્યુ પામતા વ્યક્તિઓની સંખ્યા એટલે કે મૃત્યુદર. સરળ પ્રશ્ન હતો. 27મો છે ભારતમાં સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર કયું છે? તો તેનો જવાબ છે ખેતી ક્ષેત્ર. 28મો છે વિદેશ વેપારની દિશા એટલે શું? તો એક દેશનો વિશ્વના વિવિધ એટલે કે અન્ય દેશો સાથેના વેપાર માટેનો સંબંધ એટલે કે વિદેશ વેપારની દિશા. 29મો છે જાહેર ક્ષેત્રના એકમોનું કેટલા વિભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે? તો મિત્રો તેનો જવાબ છે 3 વિભાગની અંદર હોય છે. ભારતનું સરકારનું સૌથી મોટું જાહેર સાહસ કયું ગણાય છે? તો તેનો જવાબ છે રેલવે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો વિભાગ A અને B જે હેતુલક્ષીના પ્રશ્નો હતા એનો સોલ્યુશન આપણે જે તમારી સમક્ષ રજૂ કરેલો છે. બાકી CD ના પ્રશ્નો પણ તમે ખૂબ સારી રીતે લખ્યા છે અને આ 1 થી 30 સુધીમાંથી બધા જ વિદ્યાર્થીઓ 30 માર્ક પ્રાપ્ત કરે એવી એક આશા હતી. અને કોણે 1 થી 30 માંથી કેટલા માર્ક પ્રાપ્ત કર્યા છે તમે કોમેન્ટ બોક્સમાં પણ જણાવી શકો. અને આવા જ વિડીયો જો તમને સારા લાગે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મારી સાથે જોડાયેલા રહો.